જો આ પફ ખાશો તો તમારા દાંત તૂટી જશે। મોરબીમાં પફમાંથી નીકળ્યો છે લોખંડનો સ્ક્રૂ। અતુલ બેકરીમાંથી લીધેલા પફમાંથી નીકળ્યો સ્ક્રૂ। 1 ઇંચ જેટલો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે કરી છે ફરિયાદ। સંચાલકોએ મામલો રફે દફે કરવા જણાવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટની મધ્યસ્થ જેલની દિવાલો પર 96 જેટલા ચિત્રકારોએ 100 થી વધારે ચિત્રો દોર્યા છે। અહીંની દિવાલો પર કેદીઓના હૃદય પરિવર્તન કરે તેવા ચિત્રો દોરવામાં આવી રહ્યા છે। મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ ક્યારે કોઈ ગુનાહિત કૃત્યો ન કરે તેવા સંદેશ સાથે તેમનામાં સારી ભાવના જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરાયો છે। તદ્દન નિસ્વાર્થ ભાવે અને સમાજ સેવાના ભાવથી એ લોકો અહીંયા કાર્ય કરી રહ્યા છે। ચિત્ર છે એ મોટાભાગે કોઈ સામાજિક પ્રસંગ તથા પ્રેરણાદાયી ચિત્ર છે કે એ જોઈને કોઈ પણ કેદી જેલમાં આવે તો એ ચિત્રને જોઈને એમ થાય કે ભાઈ મારે અહીંથી બહાર નીકળી અને સારો નાગરિક બનવું છે। રાજકોટની કાળકોટડી છે રંગીન બની રહી છે। કહેવાય છે કે જેલની 4 દિવાલો વચ્ચે પુરાતા કેદીની જિંદગી જે છે એ બેરંગ બની જતી હોય છે, પરંતુ હાલ જે રીતના અહીંયા ચિત્રો જોવા મળી રહ્યા છે, રંગીન ચિત્રો હોય છે, ક્યાંક ને ક્યાંક જે કેદીઓ હોય છે તેમના મનમાં રહેલી જે છે એ લાગણી પણ ક્યાંક રંગીન બની રહી છે। કેમ કે કહી શકાય કે જે છે જેલ એ એક સુધારા ગૃહ તરીકે પણ ઓળખાય છે। સામાન્ય રીતે જેલમાં કોઈ પણ સંજોગોવશાત જે છે કેદીઓ આવતા હોય છે ત્યારે તેમના જીવનમાં જે છે એ ઘોર નિરાશા વ્યાપી જતી હોય છે। જેલની દિવાલની વચ્ચે રહેવું કોઈને પણ ગમતું નથી હોતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દિવાલો જે છે એ પ્રેરણાનો સંદેશ આપી રહે શકે એટલા માટે અહીંયા જે છે એ 96 જેટલા ચિત્રકારો દ્વારા ચિત્ર તૈયાર કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ ચિત્રો જે ખાસ જે છે એ ચિત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે। રાજકોટની આ જે મધ્યસ્થ જેલ છે એ સૌરાષ્ટ્રની સૌથી મોટી જેલ છે અને અહીંયા આશરે 2200 જેટલા કેદીઓ પણ જે છે એ જોવા મળતા હોય છે। ખાસ કરીને જે છે જ્યારે પણ કેદીઓ જેલની અંદર આટા મારતા હોય છે ત્યારે તેમની સામે રહેલું ચિત્ર ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સંદેશો આપે તે માટેની પણ જે છે એવું અહીંયા પેન્ટરો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એવા ચિત્રો જે દોરવામાં આવી રહ્યા છે કે જેથી કરીને કેદીઓને જે છે એ પ્રેરણા મળે, પોઝિટિવિટી મળે અને ક્યાંક ચિત્રોની અસર તેમના મન ઉપર જે છે પોઝિટિવ અસર લાવી શકે। એટલા માટે જે છે અહીંયા રવિવારની વહેલી સવારથી જ પેન્ટરો દ્વારા વિવિધ ચિત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે। હાલ આપણી સાથે પેન્ટર છે, આપણી સાથે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, આજે સવારથી તમે ચિત્ર દોરી રહ્યા છો? અહીંયા અમે ચિત્રનગરીના ઘણા બધા આર્ટિસ્ટો આવ્યા છે અને અહીંયા કેદીઓ વચ્ચે જ અમે ચિત્રો બનાવી રહ્યા છીએ, જેની કારણે કેદીઓને કંઈક ઇન્સ્પિરેશન મળે કે જેનાથી એ કંઈક સારું કામ કરે અને અહીંયાથી જલ્દી છૂટા થઈ શકે। ખાસ તમે શેનું ચિત્ર દોરવા રહ્યા છો, એમનો શું મેસેજ આપવા માંગો છો? મારે એક સાઈડ લેડી બનાવેલી છે, બીજી સાઈડ બી એક લેડી બનાવેલી છે। એક સાઈડ છે એમાં કુદરતી દ્રશ્ય દોરીને કે જેમાં ખુલ્લું આસમાન હોય કે જેનાથી સ્વતંત્રતા હોય, અને એક સાઈડ લેડીમાં જેલનું ચિત્ર બનાવવામાં આવશે, એટલે કે કમ્પેરિઝન કરવામાં આવશે કે એક સાઈડ જેલ છે અને એક સાઈડ ખુલ્લું આકાશ છે, એટલે તમે કયું પસંદ કરવા માંગશો? ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મેસેજ આપી શકે એવા ચિત્રો અહીંયા દોરવામાં આવી રહ્યા છે કે આ જે છે ચિત્રકારો દ્વારા વહેલી સવારથી જ મહેનત કરવામાં આવી રહી છે અને કહી શકાય કે જે છે 100 થી પણ વધુ ચિત્ર રાજકોટની જે આ જેલ છે ત્યાં દોરવામાં આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો હાલ સમાચારોમાં સમય છે કે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત। 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો ઠંડીનો પારો। 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર। ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટ, ડીસા, ભુજમાં 12 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો। અમદાવાદ સહિત 3 શહેરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી। 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં પણ નહીં થાય ફેરફાર। રાજ્યનું વાતાવરણ રહેશે સૂકું, હવામાન વિભાગે કરી આગાહી। નડિયાદમાંથી વલેટવા ચોકડી પાસે ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયું। રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો। ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ। અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર। સાબરકાંઠા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો। કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો। 1 ફેબ્રુઆરીથી નવો ભાવ લાગુ થશે। દૂધના ભાવ વધતા 6 કરોડ પશુપાલકોને ફાયદો થશે।
છોટાઉદેપુરના સંખેડામાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું, લાખો લીટર પાણીનો વેડફાટ, ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાનની ભીતિ. 2 દિવસ પહેલા જ કેનાલનું કરાયું હતું રિપેરિંગ. કાવીઠા ગામ નજીક કેનાલમાં ગાબડા પડ્યાનો વિડીયો વાયરલ. ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરીની ઘટના બની. બંધ મકાનમાંથી 5 લાખના મુદ્દામાલની ચોરી થઈ. સીસીટીવી કેમેરા બંધ થતા પરિવારને જાણ થઈ. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય પંથકમાં ચોર ટોળકીનો આતંક. 2 ગામના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા. સારંગપુરમાં એક મકાનમાંથી 3,50,000ના મુદ્દામાલની ચોરીને આપ્યો અંજામ. જૂના બોરભાટા ગામે 2 મકાનમાં 3 લાખના મુદ્દામાલની ચોરી થઈ. બનાસકાંઠાના શિહોરીમાં પાન પાર્લર પર તોડફોડ. ઉધાર મસાલો ના આપતા ગ્રાહકે દુકાન માલિક પર હુમલો કર્યો. કાચની બોટલ મારતા દુકાન માલિક ઈજાગ્રસ્ત થયા. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દ્વારકાના સલાયામાં એક યુવકની બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી. પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. ઘટનામાં એક પત્નીનું મોત, જ્યારે અન્ય એક પત્ની હાલ સારવાર હેઠળ. પાટણમાં સમીના દાદર ગામે ખનન માફિયા સામે કાર્યવાહી. ગાંધીનગર ખનીજ વિભાગે દરોડા પાડ્યા. દરોડામાં પાટણ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના પાટડી ગામના ખનન માફિયાઓના 9 ડમ્પર જપ્ત કરાયા. ગાંધીનગર ફ્લાઇંગ વેલકમ બેક. ખેડાના નડિયાદમાં ખાતર કૌભાંડ. સલૂનથી સહકારી મંડળીનું ખાતર લઈને રીપેકિંગ કરાતું હતું. રીપેકિંગ કરેલું ખાતર નવસારી અને ચીખલી મોકલાતું હતું. સલૂન ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતા હોય વિપુલ ચૌહાણ યુરિયા ખાતરના એક ગુણના 305 રૂપિયા ચૂકવવામાં આવતા હતા અને ગોડાઉનમાં ખાતર એકઠું કરીને ચીખલી વેસ્ટર્ન કંપનીમાં મોકલાતું હતું. કબજે કરેલું ખાતર સબસિડીયુક્ત હોવાનું સામે આવ્યું છે. પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સાણંદ તાલુકા વેચાણ સંઘ પહોંચ્યું. ન્યૂઝ 18 ગુજરાતીની ખાતરનો વેપલો કરનાર વિપુલ ચૌહાણ અહીં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. ખાતરનું વેચાણ સદંતર બંધ છે અને જોવા મળ્યા બોર્ડ. આધાર કાર્ડ ફરજિયાત લઈને આવું તેવા પણ બોર્ડ જોવા મળ્યા હતા અને કયા ખેડૂત કયા નામે ખાતરનો કયો કારોબાર ચલાવતો હતો તે એક સવાલ છે. મંડળીના મેનેજર ટેલિફોનિક તપાસ કરીશું તેવો જવાબ આપ્યો છે. આરોપી વિપુલ ચૌહાણ સલમાન મંસૂરી અને હર્ષિલ પટેલને આપતો હતો ખાતર. જે આરોપી છે એ લોકોએ વલેટવા ખાતે એક ગોડાઉન ભાડે રાખેલું અને એ વલેટવા ખાતેના ગોડાઉનમાં સલૂનની જે ક્રુપકોના ગોડાઉનમાંથી જે આવતી કંટ્રોલ રેટનું જે ખાતર હતું યુરિયા ખાતર નીમ કોટેડ એ યુરિયા ખાતર મંગાવતા હતા અને એ વલેટવાના ગોડાઉનમાં એ ખાતરને અન્ય થેલીઓમાં પેક કરી અને એને ચીખલી ખાતેની એક કંપનીમાં કોમર્શિયલ વેચાણ કરીને મોકલતા હતા. એ અનુસંધાને પોલીસે